નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? છેલ્લા એક વીકથી આપણા કેમેસ્ટ્રીના લેક્ચર બંધ હતા, મારી તબિયત સારી નહોતી. હવે આપણે રેગ્યુલર મળતા રહેશું. ક્યારેક કોઈ કારણોસર કદાચ વિડીયો ન પણ બની શકે તો તમે એ સમયે આગળના ચેપ્ટર્સ અથવા તો આગળના જે કંઈ લેક્ચર્સ ચાલ્યા છે આગળના ધોરણની બુક્સનું રિવિઝન કરજો. પણ શક્ય હશે ત્યાં સુધી હવે આપણે રેગ્યુલર મળતા રહેશું. ઓકે, મૂળ વાત ઉપર આવીએ. આપણે પહેલા લેક્ચરની અંદર શરૂઆત કરી હતી, ચેપ્ટરની પ્રસ્તાવના જોતા હતા. પ્રસ્તાવનામાં વિજ્ઞાન એટલે શું જોઈ ગયા હતા, રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા જોઈ ગયા હતા, સંગઠન, બંધારણ અને ગુણધર્મનો અભ્યાસ. ઓકે, થોડીક ચર્ચા કરી હતી પ્રસ્તાવનાની અંદર. હજી પ્રસ્તાવનામાં કેટલાક મુદ્દાઓ, બેઝિક મુદ્દાઓ આજે આપણે ચર્ચા કરવા છે, જે બાકી છે. ઓકે, પ્રસ્તાવનામાં આગળ જઈએ. આપણે છેલ્લે જોઈ ગયા હતા કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે ભાઈ વિજ્ઞાનની જે શાખામાં પદાર્થના સંગઠન, બંધારણ અને ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સંગઠન, બંધારણ અને ગુણધર્મ. જો સંગઠન શબ્દ ઘણા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ સંગઠન એટલે શું? તો હું તમને સિમ્પલ વસ્તુ કહું છું કે ભાઈ સંગઠન કોઈ વસ્તુ છે મારા હાથમાં, કોઈ પદાર્થ છે, તો આપેલો પદાર્થ શામાંથી બનેલો છે? આપેલો પદાર્થ શામાંથી બન્યો? દાખલા તરીકે પાણી છે, ચલો પાણી, તો પાણીના સંઘટકો ક્યાં ક્યાં, એનું સંગઠન શું છે એવું તમારે જાણવું હોય તો ખબર છે, પાણીમાં એનું અણુસૂત્ર શું છે? H2O. મતલબ આપને ખબર છે કે ભાઈ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન, મતલબ બે જુદા જુદા તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંને જોડાવાથી શું બન્યું છે? H2O, પાણી. તો પાણી શાનું બન્યું છે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને એના સંઘટકો થઈ ગયા. શું થઈ ગયા? એના સંઘટકો. તો આપેલો પદાર્થ જેમાંથી બન્યો હોય એને કહેવાય એના સંઘટકો. ઓકે, અને આ જાણવાની મેથડ એને સંગઠન કહેવાય. આનાથી સરળ સાદું એક્ઝામ્પલ આપ્યું. દાખલા તરીકે શરબતનો ગ્લાસ ભર્યો છે, શરબતમાં મુખ્ય ઘટકો ક્યાં ક્યાં હોય? શરબતમાં મુખ્ય ઘટકો ક્યાં ક્યાં હોય? પાણી, મીઠું, ખાંડ, લીંબુ, આ ચાર મુખ્ય ઘટક છે. તો આ શું થઈ ગયું? સંઘટકો. આ બધા ચારે સાથે મળીને, આ ચાર ઘટકો સાથે મળીને શરબતની રચના થઈ. તો આપેલો પદાર્થ જેમાંથી બન્યો હોય એને કહેવાય ના સંઘટકો. બંધારણ અને ગુણધર્મ આપણે સમજ્યા હતા. તો રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા. એમાં હજી આગળ ચર્ચા કરશું. પ્રસ્તાવના જોતા હતા. આપણે જોશું પ્રસ્તાવનામાં આગળ તમારી ટેક્સ્ટબુકમાં આગળ પેલી જ 3 લીટી લખી છે, નીચે એક સાયન્ટિસ્ટનું નામ લખ્યું છે, રોઆલ્ડ હોફમેન. ખૂબ જ સારા રસાયણ વિજ્ઞાની થઈ ગયા. રોઆલ્ડ હોફમેન. શું કહે છે? રોઆલ્ડ હોફમેન ખૂબ સારા રસાયણ વિજ્ઞાની હતા, સાયન્ટિસ્ટ હતા. એને શું કીધું કે ભાઈ જો એનું વિધાન એક ખાલી સમજીએ, ખાલી જાણકારી પૂરતું આપણે સમજવું છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય અણુઓ વિવિધતા સભર સંયોજનો અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે. શું કહે છે? આ રોઆલ્ડ હોફમેનના મત અનુસાર રસાયણ વિજ્ઞાન શું છે? તો કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. જોજો શું કીધું? માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી મતલબ 100 તત્વોમાંથી રચાતા અસંખ્ય અણુઓ, વિવિધતાસભર સંયોજનો અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. હવે આ વિધાનને થોડું સમજીએ કે આવું શા માટે કીધું. ભાઈ રોઆલ્ડ હોફમેન ઘણા સમય પહેલા થયેલા સાયન્ટિસ્ટ છે. એના સમયમાં જે કંઈ તત્વો શોધાયેલા છે, જો તત્વો તમને ખબર છે, તમે આવર્ત કોષ્ટક જોયું છે, પિરિયોડિક ટેબલ તમે જોયું છે, એમાં તત્વો ગોઠવેલા છે. ક્યાંક 9મા 10મામાં તમે પિરિયોડિક ટેબલ જોયું છે. અત્યારે આ પિરિયોડિક ટેબલની અંદર ટોટલ 118 તત્વો છે. કેટલા છે? ટોટલ 118 તત્વો. પણ ક્યારે? અત્યારના સમયમાં એમાં 118 તત્વો તમે જોશો. ત્રીજા ચેપ્ટરની અંદર આપણી ટેક્સ્ટબુકમાં ત્રીજા ચેપ્ટરની અંદર એક આધુનિક આવર્ત કોષ્ટક દોરેલું છે. તમે એમાં જોશો તો 118 નંબર સુધી તત્વો ગોઠવાયેલા છે. ઓકે, પણ રોઆલ્ડ હોફમેન જ્યારે થઈ ગયા ત્યારે એના સમયમાં 118 તત્વોની શોધ નથી થઈ, ત્યારે 100 જેટલા તત્વોની શોધ થઈ હતી. એટલે એણે પોતાના વિધાનમાં એ સમયમાં જેટલા તત્વો જાણીતા હતા એ સંખ્યાનો ઉપયોગ કર્યો. ત્યારે 100 તત્વો શોધાયેલા હતા, તો પોતાના વિધાનમાં એણે ત્યારની સંખ્યાનો ઉપયોગ કર્યો. પણ આ વિધાનને મોડિફાઈડ કરવું હોય, અત્યારના સમયમાં લેવું હોય, તો અહીંયા 100 ની જગ્યાએ આપણે શું બોલી શકીએ? 118. ઓકે, હજી હું તમને સમજાવું તો રસાયણ વિજ્ઞાન હવે આપણે બોલી શકીએ ભાઈ અત્યારના સમયે બોલવું હોય તો બે રસાયણ વિજ્ઞાન
118 તત્વોનું વિજ્ઞાન નથી, ત્યારના સમયમાં બોલવું તો રસાયણ વિજ્ઞાન 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. ઓકે, હવે આજે કઈ 118 તત્વો છે ને તો એમાં ખરેખર તો અત્યારે પરફેક્ટ આપણે જે સંશોધન થઈ ગયા એમાં 114 તત્વો છે ઓફિશિયલી. કેટલા? 114. બાકીના જે કઈ 4 તત્વો છે એના વિશે હજી આપણે એટલી બધી જાણકારી પ્રાપ્ત થઈ નથી. એ તમે જોશો ને પિરિયોડિક ટેબલ જોશો તો 113, 115, 17 અને 18 નંબરના જે કઈ તત્વો છે 117, 118 આ 4 તત્વો વિશે હજી અહીંયા પ્રોપર નામ નથી લખ્યા, સંજ્ઞા આપી છે અને તમે ટેક્સ્ટ બુકમાં એના વિશે વાંચી પણ શકશો અને આપણે સિલેબસમાં આવશે, 3જા ચેપ્ટરમાં ભણશું. એટલે ખરેખર 100% અત્યારે જાણતા હોય ને એવા તત્વોની સંખ્યા આપણી પાસે 114 છે ટેક્સ્ટ બુક મુજબ. ઓકે, આપણે આપણી ટેક્સ્ટ બુકના ફિગરને ધ્યાનમાં લેશું. ઓકે, તો શું કહે છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન માત્ર 118 કે 14 ગમે તે તમે વિચારી શકો, પણ ટેબલમાં 118 છે તો આપણે 118 વિચારે તો કે રસાયણ વિજ્ઞાન 118 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી કે મતલબ એક ટેબલ તમને આપ્યું છે એમાં 118 તત્વો ગોઠવા છે ને આ 118 તત્વો મતલબ રસાયણ વિજ્ઞાન પૂરું, આવું નથી. પણ આ જે કઈ 118 તત્વો છે એ બધા જ તત્વો એકબીજા સાથે જુદા જુદી રીતે જોજો આ બે એમાં રહેલા કોઈ પણ 2 કે 2 કરતા વધારે તત્વો સમાન અથવા તો જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાય. કેવી રીતે? તો કે એકબીજા સાથે જુદી જુદી રીતે જોડાય અને જુદા જુદા પ્રમાણમાં જોડાઈને અસંખ્ય અણુઓ અસંખ્ય વિવિધતાસભર સંયોજનોની રચના કરે. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હું તમને કહી દઉં કે ભાઈ કોઈ એક તત્વ છે મારી પાસે, ફોર એક્ઝામ્પલ હું કહી દઉં હાઇડ્રોજન. આવર્ત કોષ્ટકમાંનું પિરિયોડિક ટેબલમાંનું જ કોઈ એક તત્વ છે. તમે પિરિયોડિક ટેબલ જોયેલું જ છે. તમને 1 થી 20 તત્વોના નામ અને નંબર યાદ પણ છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન આવું તમને યાદ પણ છે. ઓકે, હું એ તત્વોની જ વાત કરું છું કે ભાઈ આ 118 તત્વો મતલબ કેમેસ્ટ્રી પૂરું એવું નથી, પણ આ 118 તત્વો અંદરો અંદર એકબીજા સાથે જોડાય પરસ્પર જુદી જુદી રીતે અને જુદા જુદા પ્રમાણમાં જોડાઈને અસંખ્ય અનંત સંયોજનની રચના કરે. આપણે એક સાદા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન એના જેવા જ અન્ય એક હાઇડ્રોજન સાથે જોડાઈ જાય તો શું બની જાય? H2 વાયુ, હાઇડ્રોજન વાયુનો અણુ બની જાય. હાઇડ્રોજન કદાચ ઓક્સિજન સાથે જોડાઈ જાય તો શું બની જાય? H2O પાણી બની જાય. હાઇડ્રોજન ઓક્સિજન સાથે 2:1 ના, જો અહીં H2O માં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, 2:1 ના પ્રમાણમાં જોડાઈ ગયું. ઓકે, પણ એ 2:2 ના પ્રમાણમાં જોડાય. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, તમને નામ ખબર જ છે. ઓકે, અહીં 2:1 છે, 2:2 છે, તો બે સંયોજનો જો જુદા જુદા જોડાના તો એ નહીં જ. આમાં હાઇડ્રોજન ઓક્સિજન, આમાં હાઇડ્રોજન ઓક્સિજન, પણ બેની સાપેક્ષ માત્રા જુદી જુદી. અહીંયા 2 હાઇડ્રોજન સાથે 1 ઓક્સિજન, અહીંયા 2 હાઇડ્રોજન સાથે 2 ઓક્સિજન. સાદી ભાષામાં 2:1 અને 2:2. હાઇડ્રોજન છે સલ્ફર સાથે જોડાઈ જાય તો હાઇડ્રોજન સલ્ફાઇડ તીવ્ર દુર્ગંધ ધરાવતો વાયુ બની જાય. હાઇડ્રોજન સલ્ફાઇડ એનો મતલબ કે જો હાઇડ્રોજન અલગ અલગ અન્ય તત્વો સાથે જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી રીતે જોડે તો ઘણા બધા આવા તો અસંખ્ય છે. આવા 3-4 મેં તમે જાણીતા હો એવા નામ તમારી સામે મૂક્યા છે. આ સિવાય પણ તમને ખબર છે, દાખલા તરીકે હું કોઈ 2 તત્વો લઈ લઉં, કાર્બન અને હાઇડ્રોજન. ચલો, આ 118 પૈકીના જ 2 તત્વો છે, કાર્બન અને હાઇડ્રોજન. હવે આ 2 તત્વો એકબીજા સાથે જોડાય તો અનંત કરોડોની સંખ્યામાં સંયોજન બનાવે. બધા એક્ઝામ્પલ તમને ખબર છે. દાખલા તરીકે કાર્બન અને હાઇડ્રોજન જોડાય છે તો CH4 મિથાઇલ. તમને ખબર છે કે CH4 મતલબ મિથેન. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન મતલબ 1:4 ના પ્રમાણમાં. પણ C2H6 2:6 ભાગાકાર કરો તો 1:3. અહીં 2 સાથે 6 મતલબ 1 સાથે અડધા કરો તો 3, તો 1:3 ના પ્રમાણ. તો આ મિથેન બની ગયો, આ ઇથેન બની ગયું. હજી તમને ખબર છે પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને આવું ક્યાં સુધી? અનંત સુધી. જોજો આ બધા સંયોજન બેના ક્યાંથી? જોજો બધા જુદા જુદા સંયોજન, બધા ગુણધર્મોના કેવા હશે કઈ અલગ અલગ છે. આ બધા બેના ક્યાંથી? માત્ર 2 જ તત્વો, કાર્બન અને હાઇડ્રોજન. માત્ર 2 જ તત્વો જોઈને આવી તો તમને અનંત સુધી લાઈન, તમને ડેકેન સુધી તો નામ સાંભળેલું છે. ઓકે, મિથેન થી ડેકેન તમે નામ સાંભળેલું છે, પણ એની પછી પણ છે 10 કાર્બન તમે શૃંખલામાં તમે શું કહેતા તેને ડેકેન. પછી આગળ છે જ, એ તો આપણા સિલેબસમાં અત્યારે નહોતું આવતું 10માં 3 સુધી, 11, 12, 13, 14, 15 કાર્બન હોય તો એને શું કહેવાય? આવા તો અનંત લંબાઈ ધરાવતી શૃંખલાઓ તમે વિચારી શકો. ઓકે, તો ખાલી 2 જ તત્વો જોડાઈ ગયા તો અનંત સંયોજન બન્યા. ઓકે, આ તો બધા છે આલ્કેન, અને તમે ઓળખો છો આલ્કેન કહેવાય. સેમ આમાં આલ્કીન પણ બની શકે. C2H4 ઇથિન. ઓકે, ઇથિન ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન C2H2, CH ટ્રિપલ બોન્ડ CH. આવું તમે જોઈ ગયા છો કે નહીં 10માં? CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. તો જોવો તો આની પણ આખી શૃંખલા કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન શ્રેણી બની. તેમ અહીંયા પણ બને ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝેન ... અનંત સુધી. અહીંયા પણ બને
ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, અનંત સુધી. તો ભાઈ આ અનંત કેટલા બધા સંયોજનો એ વિચારી શકાય, કરોડોની સંખ્યામાં, એનો છેડો જ નથી, એટલા સંયોજનો તમે વિચારી શકો. પણ આ બધા જે કરોડોની સંખ્યામાં સંયોજન બન્યા, બધા ક્યાંથી બન્યા? માત્ર 2 જ તત્વો, કાર્બન અને હાઇડ્રોજનમાંથી. ઓકે, તો એવું કહે છે કે ભાઈ ખાલી આ 118 તત્વો જોઈ લીધા એટલે વાર્તા પૂરી નહીં થાય, પણ આ 118 તત્વો એકબીજા સાથે જુદી જુદી રીતે જોડાય, જુદા જુદા પ્રમાણમાં. જો 1:4, 2:6, 3:8 જુદા જુદા પ્રમાણમાં પણ જોડાય તો નવા નવા સંયોજનો, વિવિધતાસભર સંયોજનો અને અસંખ્ય અણુઓની રચના થતી જશે. ઓકે, તો માત્ર 100 જેટલા તત્વોનું અથવા તો માત્ર 118 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ આ બધા તત્વો એકબીજા સાથે અરસપરસ જોડાય, જુદી જુદી રીતે ને જુદા જુદા પ્રમાણમાં, તો અસંખ્ય સંયોજનોની રચના થાય. આ અસંખ્ય સંયોજનો ખૂબ જ વિશાળ છે. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ એ માત્ર સીમિત નથી, પણ અનંત સંયોજનો પૂરતો એ આપણે વિશાળ ત્યાં સુધી આપણે લઈ જવાનો થશે. ઓકે, આગળ કહે છે કે ભાઈ એમાંથી રચાતા અસંખ્ય અણુઓ, વિવિધતાસભર સંયોજનો અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. રૂપાંતરણ મતલબ શું કે ભાઈ કોઈ બે સંયોજન અથવા તો કોઈ બે અણુ એકબીજા સાથે જોડાય અને પ્રક્રિયા અનુભવીને નવી કોઈ વસ્તુ બનાવશે. રૂપાંતરણ મતલબ પ્રક્રિયા થવી, પરિવર્તન થવું. ઓકે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર. દાખલા તરીકે લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને ખબર છે ભાઈ, લીલી વનસ્પતિ શું કરે? વાતાવરણમાંથી CO2 નું શોષણ કરે અને પાણી સાથે પ્રક્રિયા કરશે. તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખબર છે, CO2 + H2. ઓકે, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ રંજક દ્રવ્યની મદદથી આ CO2 અને H2, તો આ બે જો જુદા જુદા સંયોજનો, જુદા જુદા અણુ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એકબીજા સાથે પ્રક્રિયા કરશે તો એ શું બનતું હતું તમને? ગ્લુકોઝ, C6H12O6. ગ્લુકોઝનું અણુ સૂત્ર પણ ખબર છે, અત્યારે જરૂર નથી, પણ ગ્લુકોઝ બનશે, પ્લસ O2 છૂટવો પડશે. શું છૂટવું પડ્યું? O2. તો જો અહીંયા CO2 અને H2 નું રૂપાંતરણ શામાં થઈ ગયું? ગ્લુકોઝમાં. મતલબ તેના રૂપાંતરણનું મતલબ જે કાંઈ તત્વો એકબીજા સાથે જોડાઈને અસંખ્ય અણુ અને સંયોજનો બનાવ્યા હતા, આ અણુઓ ફરી પાછા એકબીજા સાથે જોડાઈ જશે અને શું બનાવશે? કંઈક નવા નવા સંયોજનો. તો એક અથવા એક કરતા વધારે ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરશે કોઈ ચોક્કસ પરિસ્થિતિને આધીન. તો આ ઘટકો એકબીજા સાથે જોડાઈને બિલકુલ નવા જ સંયોજનનું નિર્માણ કરશે. જો આનું રૂપાંતરણ થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને તો બેડું શું તમને? ગ્લુકોઝ અને ડાયોક્સિયન વાયુ મળ્યો. ઓકે, તો આ રૂપાંતરણનું વિજ્ઞાન છે. મતલબ માત્ર 100 જેટલા તત્વોનું કે 118 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. આ 118 તત્વો એકબીજા સાથે પરસ્પર પ્રક્રિયા કરીને અસંખ્ય અણુઓ બનાવશે. એ અસંખ્ય અણુઓ બિના એ ફરી પાછી એકબીજા સાથે પરસ્પર પ્રક્રિયા કરીને ફરી પાછા કંઈક નવા અણુની રચના કરશે. તો સતત ને સતત એમાં પરિવર્તન ચાલ્યા જ કરશે. ઓકે, તો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જ વિશાળ છે. રસાયણ વિજ્ઞાન ખૂબ જ વિશાળ છે. તો રસાયણ વિજ્ઞાન વિશાળ છે તો એની સરળતા માટે રસાયણ વિજ્ઞાનને ફરી પાછું આપણે કેટલાક ભાગમાં ડિવાઈડ કરવું છે. હું ધારું છું અથવા તો માનું છું કે ભાઈ આ તમને વિધાન સમજાણું હશે કે ભાઈ 118 પૂરતું મર્યાદિત નથી, આ બધા એકબીજા સાથે જોડાઈને પ્રક્રિયા કરીને અસંખ્ય અણુઓની રચના કરશે. તો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જ વિશાળ છે, એટલે સરળતા માટે આપણે રસાયણ વિજ્ઞાનને ફરી પાછું વર્ગીકૃત કરવું છે. ભાઈ રસાયણ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાનની શાખાઓ. કેમ આપણે વિજ્ઞાનની શાખાઓ પાડી હતી ને, એમ હવે મારે જોવી છે રસાયણ વિજ્ઞાનની શાખાઓ. તો રસાયણ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે. સૌથી જૂની શાખા અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન આ રસાયણ વિજ્ઞાનની સૌથી જૂની શાખા છે. ઓકે, મોટા ભાગે એમાં નિર્જીવ પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે. મોટા ભાગે નિર્જીવ પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે. એના પછી એક નવી શાખાનો ઉદ્ભવ થયો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એમાં સામાન્ય રીતે સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે. તો સજીવ શરીરમાં રહેલા ઘટકોનો અભ્યાસ કરવામાં આવે. જરૂરી નથી કે એવું જ, આ તો જૂની વ્યાખ્યા મુજબ કહું છું. અકાર્બનિક, કાર્બનિક, એના પછી નવી શાખા ત્રીજી કહીશું ભૌતિક રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાનની મૂળભૂત 3 શાખાઓ છે. કે વિજ્ઞાનની 3 શાખાઓ હતી, ફરી પાછી મેં રસાયણ વિજ્ઞાનની 3 શાખા. અકાર્બનિક, અંગ્રેજીમાં એને કહેશું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. કાર્બનિક મતલબ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ભૌતિક રસાયણ વિજ્ઞાન મતલબ ફિઝિકલ કેમેસ્ટ્રી. ઓકે, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ. આ સિવાયની પણ કેટલીક આધુનિક શાખાઓ પણ હવે અત્યારે આપણે વિકસાવી છે. ફોર એક્ઝામ્પલ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન ખૂબ જ અગત્યની અને અત્યારના સમયમાં સૌથી વધારે વપરાતી એનાલિટિકલ કેમેસ્ટ્રી. વૈશ્લેષિક, વિશ્લેષણ કરવું, એનાલિસિસ કરવું. ઓકે, એને કહેશું એનાલિટિકલ કેમેસ્ટ્રી. આપણે કરીએ છીએ ને વિશ્લેષણ. આપણે બીમાર હોઈએ અને લેબની અંદર બ્લડ ટેસ્ટ કરાવીએ, લેબની અંદર આપણે પેલું લેબોરેટરી કરવા જઈએ ને, ટેસ્ટ કરવા જઈએ, રિપોર્ટ કરવા જઈએ, તો શું કરે ડૉક્ટર?
ડૉક્ટર આપણી પાસેથી બ્લડનું સેમ્પલ લઈ લેશે, 2-5 ml બ્લડ લઈ લેશે, પછી થોડા સમય સુધી એનું એનાલિસિસ કરશે કે ભાઈ બ્લડમાં કયા ઘટકનું પ્રમાણ કેટલા ટકા છે, કયો ઘટક વધી ગયો છે, કયો ઘટક ઘટી ગયો છે, કોઈ અન્ય ઘટકો એની અંદર હાજર છે કે નહીં, અને કલાક 2 કલાકની અંદર તમને આખું એક પેજ 2-3 પેજમાં પ્રિન્ટેડ રિપોર્ટ આપશે. અને રિપોર્ટ તમે બધાએ જોયેલો જ છે, જૂનો રિપોર્ટ જોજો તો તમને લખ્યું હશે કે હિમોગ્લોબિન આટલું છે, આરબીસી, ડબલ્યુબીસી આ કાઉન્ટ આટલા છે, આ પ્લેટલેટ કાઉન્ટ આટલા છે, એ બધું સામે લખ્યું હશે. આણે કેવી રીતે કર્યું? એનાલિસિસ કર્યું, વિશ્લેષણ કર્યું, અત્યાધુનિક ટેકનિકની મદદથી. એની પાસે વિવિધ પ્રકારના આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની મદદથી વિશ્લેષણ કર્યું. તેને કહેશું વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. બીજી વાત આવશે જીવ રસાયણ વિજ્ઞાન. જીવ રસાયણ વિજ્ઞાન, ઓકે, બાયોકેમિસ્ટ્રી, જીવ રસાયણ. જીવ રસાયણ મતલબ શું, કોને કહેવાય? તો કે ભાઈ સજીવ શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ. સજીવ શરીર મતલબ મનુષ્ય, પ્રાણીઓ અથવા વનસ્પતિ, ઓકે, કોઈ પણ સજીવ શરીરની આપણી અંદર રાસાયણિક પ્રક્રિયા અસંખ્ય થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરીએ એને શું કહેવાય? જીવ રસાયણિક, બાયોકેમિસ્ટ્રી, ઓકે. બીજું છે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. ઔદ્યોગિક, ભાઈ આપણે રોજબરોજમાં જે કાંઈ વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ બધી ક્યાં બને છે? સાબુ હોય કે કોઈ ખાદ્ય વસ્તુ હોય, અથવા તો જે આર્ટિફિશિયલ બહાર માર્કેટમાં મળે છે એવી ખાદ્ય વસ્તુ, અથવા તો આપણે જે કોસ્મેટિક વસ્તુઓ યુઝ કરીએ છીએ, ઔષધિઓ યુઝ કરીએ છીએ, આ બધી ક્યાં બને? કારખાનાની અંદર, ઉદ્યોગોની અંદર. કોઈ પણ માર્કર છે, પ્લાસ્ટિકની માર્કર છે, તો આપણે આના કારખાના જ હશે, ફેક્ટરીની અંદર જનરેટ થાય છે. તો દરેકે દરેક વસ્તુ, કાચ છે, આવી બધી વસ્તુ આપણે કારખાનામાં બનાવીએ છીએ. તો કે ત્યાં પણ કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કેવી રીતે ઓછામાં ઓછા સમયમાં, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ પ્રોડક્શન કેવી રીતે થાય છે, તો ત્યાં પણ સતત ને સતત સંશોધન કરવામાં આવે છે કે દરેક વસ્તુને બેટર બનાવી શકાય. ઓકે, જે આપણે કોસ્મેટિક વસ્તુઓ, શેમ્પુ, સાબુ આ બધું યુઝ કરીએ છીએ, તો ત્યાં જે રસાયણ વિજ્ઞાન યુઝ થાય છે એને કહેશું ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. ઓકે, શું કહેશું? ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. આ સિવાયની પણ ભૂસ્તરીય રસાયણ વિજ્ઞાન આવી ઘણી બધી શાખાઓ છે. આપણે કેટલીક મૂળભૂત શાખાઓનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. ઓકે, તો રસાયણ વિજ્ઞાન ખૂબ જ વિશાળ છે, તો એને પણ અલગ અલગ શાખાઓમાં વિભાજિત કરી નાખ્યું છે. આ બધી શાખા વિશે તમને ધીમે ધીમે પરિચય થશે, કારણ કે બધાને અનુલક્ષીને આપણા સિલેબસમાં ચેપ્ટર આપ્યા જ છે અલગ અલગ કેટેગરીમાં, કેટલાક અકાર્બનિકના, કેટલાક કાર્બનિકના, કેટલાક ભૌતિકના, તો અને કેટલાકમાં આ પણ આવી જશે. ઓકે, તો તમને મોટા ભાગે દરેકે દરેક બ્રાન્ચના એક અથવા એક કરતાં વધુ ચેપ્ટર આપ્યા છે, તો દરેક બ્રાન્ચ વિશે તમને ખ્યાલ આવી જશે. તો આ રસાયણ વિજ્ઞાનની કેટલીક શાખાઓ દર્શાવી છે. ઓકે, આગળ વાત કરીએ. આપણે જોઈ ગયા કે ભાઈ રોનાલ્ડ હોફમેન શું કહેવા માંગે છે. ઓકે, અને વિજ્ઞાનની વ્યાખ્યા જોઈ ગયા હતા. રસાયણ વિજ્ઞાનની આગળના લેક્ચરમાં વ્યાખ્યા જોઈ ગયા હતા. સંગઠન, બંધારણ અને ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. આગળ વાત કરીએ કે ભાઈ રોનાલ્ડ હોફમેને એવું કીધું કે ભાઈ એમ માત્ર ને માત્ર 100-118 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય અણુઓ અને સંયોજનોનો અને તેમાં થતા રૂપાંતરણોનું વિજ્ઞાન છે. મારે આગળ વાત કરવી છે કે ભાઈ આપણી આસપાસ કોઈ પણ પદાર્થ છે તો આપને ખબર છે કે ભાઈ પદાર્થ શાનો બન્યો હશે? અણુનો. અને અણુ શાનો બન્યો હશે? પરમાણુ. તો હું એવું કહું છું કે ભાઈ કોઈ પણ પદાર્થ, સજીવ હોય કે નિર્જીવ, નાનો હોય કે મોટો, કોઈ પણ પદાર્થ, આપણી આસપાસનો કોઈ પણ પદાર્થ લઈ લો તો એ શામાંથી બન્યો હશે? કંઈક ને કંઈક અણુ હશે. અણુ શામાંથી બન્યો હશે? પરમાણુ. તો એનો મતલબ આપણી આસપાસ રહેલા કોઈ પણ પદાર્થમાં પાયાનો ઘટક શું છે? પરમાણુ. પાયાનો ઘટક શું છે? પરમાણુ. આ તમને ખ્યાલ છે, 9મા 10મામાં તમે સારી રીતે આના વિશે અભ્યાસ કરીને આવ્યા છે. ભાઈ દરેક પદાર્થ છે એ સૂક્ષ્મ પરમાણુનો બન્યો હશે. પરમાણુ જોડાઈને અણુ, પરમાણુના સમૂહને શું કહેવાય? અણુ. અને અણુ જોડાઈને દ્રવ્ય અથવા તો પદાર્થની રચના કરે છે. તો બધા જ પદાર્થના પાયામાં પરમાણુ છે. શું છે? પરમાણુ. તો રસાયણ વિજ્ઞાન તો ખરેખર તો અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. શાનું વિજ્ઞાન છે? અણુ અને પરમાણુ. તમારા કોઈ પદાર્થ વિશે તમારે જાણવું હોય તો તમે પહેલા પરમાણુ વિશે જાણતા હોવા જોઈએ. પરમાણુ ભેગા થઈને શું બનાવશે? અણુ. તો અણુ વિશે તમને ખબર પડી શકે. જો તમે બે જુદા જુદા પરમાણુને જાણતા હોય અને બંને જોડાઈ જાય અને અણુ બનાવે તો આપણે અણુ વિશે પણ માહિતી મેળવી શકીએ. આવા અસંખ્ય અણુ ભેગા થઈને શું બનાવી નાખશે? પદાર્થ બનાવી નાખશે. તો રસાયણ વિજ્ઞાન ખરેખર અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. અને એની શાખાઓ પણ જોઈ ગયા, એની વ્યાખ્યા પણ, સંગઠન, ગુણધર્મો અને બંધારણ વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આગળ વાત લઈ જઈએ કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું? શા માટે ભણવું જોઈએ? આપણે જોવું છે રસાયણ વિજ્ઞાનની અગત્યતા. ભાઈ શા માટે ભણવું જોઈએ? ઓકે, ખૂબ જ કામનો પોઈન્ટ આવ્યો છે. ભાઈ કોઈ વસ્તુ છે એ શા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ? ભાઈ રસાયણ વિજ્ઞાન આપણે 2 વર્ષ સુધી શું કામ ભણવાના? 30 ચેપ્ટર આપ્યા છે સાહેબ આપણે, તો આમાં ટાઈમ પાસ શું કામ કરવાનું? રસાયણ વિજ્ઞાન આપણે ડેઇલી લાઈફમાં ક્યાં કામ આવે? તો હું ઇન શોર્ટ કહી દઉં ને કે આપણા જીવનના દરેકે દરેક સમયે, દરેકે દરેક જગ્યાએ રસાયણ વિજ્ઞાન હોય. આમ તો બધા જ વિજ્ઞાન હોય, કેમેસ્ટ્રી પણ હોય, ફિઝિક્સ પણ હોય ને
બાયોલોજી પણ હોય. પણ અત્યારે આપણે રસાયણ વિજ્ઞાનના એંગલથી આપણે વાતને જોશું. બાકી વિજ્ઞાન દરેક જગ્યાએ હોય છે. આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતના સૂઈએ ત્યાં સુધી દરેકે દરેક સૂઈ જઈ પછી રસાયણ વિજ્ઞાન એનું કામ કરતું જોઈએ, શ્વસનની પ્રક્રિયા ચાલુ જોઈએ. તો આપણે 24 કલાક આપણી દરેકે દરેક ઘટનામાં રસાયણ વિજ્ઞાન આપણી સાથે હોય. ઓકે, હું અહીંયા તમને 30 ચેપ્ટર ભણાવવાનો છું. આ 30 ચેપ્ટરમાં લગભગ બધી જગ્યાએ જ્યાં જે આપણી ડેલી લાઈફમાં જ્યાં કેમેસ્ટ્રી આવતું હશે ને હું તમને દરેક જગ્યાએ એનું એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે ભાઈ આપણે ડેલી લાઈફમાં આ ઘટના આપણે જોઈએ છે તો અહીંયા કેમેસ્ટ્રીનો રોલ આવો હોય. જેમ જેમ ચેપ્ટરમાં આવતું જશે અલગ અલગ ચેપ્ટરમાં તમને દર્શાવીશ અને એનાથી તમને સમજવાની વધારે મજા આવશે કારણ કે એ તમે જોયેલા એક્ઝામ્પલ હશે. તો ભાઈ હું શોર્ટમાં એવું કીધું ભાઈ આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતના સૂઈએ ત્યાં સુધી આપણી દરેકે દરેક બાબતની અંદર દરેકે દરેક ઘટનાની અંદર રસાયણ વિજ્ઞાન સંકળાયેલું હોય. ઓકે, તમે ઉઠો અને સીધું શું કરશો? બ્રશ કરશો, પાણીથી મોઢું ધોશો તો પાણી H2O રાસાયણિક પદાર્થ છે. બ્રશ કરશો, ટૂથબ્રશ જે કંઈ તમારું છે પ્લાસ્ટિકનું બનેલું પોલિમર પદાર્થ છે અને ઝાડનો હોય રાસાયણિક પદાર્થ છે, એક પ્રકારનું પ્લાસ્ટિક છે. ઓકે, એના ઉપર રેસાઓ છે, પેલું બ્રશ ઉપરના દાંતાઓ આપ્યા છે નાયલોનના બનેલા રેસાઓ છે. તમે એના ઉપર પેસ્ટ મૂકો છો અલગ અલગ કંપનીની. ઓકે, આયુર્વેદિક અથવા તો મેડિસિનલ કોઈ પણ પેસ્ટ મૂકો છો તો એ પેસ્ટ પણ શું છે? એક રાસાયણિક પદાર્થ છે. તમે દરેકે દરેક જગ્યાએ જેટલી પણ ઘટનાઓ છે બધી જ ક્યાંક ને ક્યાંક રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી હશે. આવી કેટલી ઘટનાઓ જે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ કર્યો છે આવા શબ્દોને આપણે સમજીએ. દાખલા તરીકે આપણી આસપાસ અસંખ્ય, મારે જોજો આખું બોર્ડ ભરી દેવું છે એટલી બધી ઘટનાઓ છે. વાતાવરણની તરાહો મતલબ વાતાવરણમાં થતા ફેરફાર. આપણી આસપાસના વાતાવરણમાં ઘણા બધા ફેરફાર થાય છે. આ વાતાવરણની તરાહો મતલબ ફેરફાર, તરાહો મતલબ ફેરફાર. તો અહીંયા રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. પાણીનું બાષ્પીભવન થાય છે, વરસાદ પડે છે, આ બધી વાતાવરણની તરાહો છે, વાતાવરણમાં થતા ફેરફાર છે. ઓકે, કોમ્પ્યુટરનું ચાલુ તો કે સાહેબ એમાં ક્યાં રાસાયણિક વિજ્ઞાન? ઘણા બધા લોકો શું કહે છે કે રસાયણ વિજ્ઞાન મતલબ આમ કાચની શીશીમાં કંઈક રાસાયણિક પદાર્થ કેમિકલ ભર્યા હોય ને એને રસાયણ વિજ્ઞાન કહેવાય. એવું નથી. ઓકે, કમ્પ્યુટરની સર્કિટ તમે જોઈ હશે કે ભાઈ સર્કિટમાં અતિસુવાહક પદાર્થ આપણે આગળ વાત કરવી પણ છે. અતિસુવાહક પદાર્થ. ઓકે, પહેલાના કમ્પ્યુટર ખૂબ વિશાળ હતા આવું તમે સાંભળ્યું છે. હવે અત્યારે કમ્પ્યુટર મોબાઈલ જેવા થઈ ગયા. મોબાઈલ મતલબ આપણો કમ્પ્યુટર જ છે. તમે જેમાં અત્યારે વિડીયો જોવો છો કમ્પ્યુટર કરી શકે લગભગ હવે બધી વસ્તુ મોબાઈલમાં થઈ શકે છે. તો એની અંદર ભાઈ ઇલેક્ટ્રિક સર્કિટ બનાવવા માટે વિવિધ પ્રકારની ધાતુઓના તાર વપરાય છે. વિવિધ પ્રકારની ધાતુઓ છે સુવાહક અથવા તો અતિસુવાહક છે એવી ધાતુઓ વપરાય છે. તો એ રસાયણ વિજ્ઞાનની જ દેણ છે. રસાયણ વિજ્ઞાનના કારણે આપણે આવી અતિસુવાહક ધાતુઓ કે જેની વાહકતા ખૂબ ઊંચી હોય, જેની વીજ વાહકતા ખૂબ ઊંચી હોય, આવી વાહકતા આપણે દર્શાવી શકાય. તો કમ્પ્યુટરનું ચાલવું. ઓકે, મગજની ફેરફાર અથવા તો મગજની કાર્યપ્રણાલી, મગજની કાર્ય પદ્ધતિ. ભાઈ આપણું મગજ જે કાંઈ ચાલે છે શરીરમાંથી વિવિધ અંગો તરફથી વિવિધ પેશીઓ તરફથી મગજને કંઈક ને કંઈક એક્શન અને રિએક્શન મળે છે. મગજ જોજો આપણા આખા શરીરનું સંચાલન કોણ કરે? મગજ. ભાઈ મગજમાંથી સ્ત્રવતા વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો જોજો આપણા શરીરમાં મગજ આપણા આખા શરીરનું સંચાલન કરે. દરેકે દરેક કોષમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાનું નિયમન મગજ દ્વારા થાય છે. આપણા શરીરની દરેક ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નિયમન પણ મગજ તરફથી થાય છે. ઓકે, તો એમાંથી સ્ત્રવતા વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો મગજમાંથી આવતા વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવ થતો જુદી જુદી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નિયમન પણ મગજ કેટલાક રાસાયણિક પદાર્થો દ્વારા કરે છે. તો એ રાસાયણિક રીતે જ આપણા મગજમાંથી વિવિધ અંગો સુધી જે કંઈ સંદેશાની આપલે થાય છે એ રાસાયણિક પદાર્થો મારફતે જ થાય છે. આ સિવાય અસંખ્ય પદાર્થો દાખલા તરીકે આલ્કલી પહેલા હું લખી નાખું પછી ચર્ચા કરીએ. એસિડ, ક્ષારો, રંગકો, ઔષધો, સાબુ અને પ્રક્ષાલક. હું શોર્ટ ફોર્મમાં લખી નાખું સફાઈ કરતા પદાર્થો. આ સિવાય ચર્ચા કરીએ. અસંખ્ય પદાર્થો આપણે લેવા છે. સૌથી અગત્યનું પ્લાસ્ટિક મતલબ પોલિમર. સારી ભાષામાં લખીએ તો શું કહેશો એને? પોલિમર પદાર્થો. આ સિવાય ઔષધો, ખાદ્ય પદાર્થો, વિવિધ પ્રકારના બળતણો, વિવિધ પ્રકારની ધાતુઓ, વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ. આવા તો અનંત પદાર્થો. એમાંના કેટલાક પદાર્થો અહીંયા ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ. ભાઈ આલ્કલી અહીંયા સુધી જોઈ ગયા. આલ્કલી મતલબ વિવિધ પ્રકારના બેઝિક પદાર્થ જે આપણી ડેઇલી લાઈફમાં સાદામાં સાદું એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપતો જઈશ જે આપણે તમે જોયા હશે.
આપણે ખાવાનો સોડા, ભજીયા અથવા તો ગાંઠિયા બનાવતી વખતે ખાવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ યુઝ કરીએ છીએ. શું છે? બેઝિક પદાર્થ છે. આલ્કલી. સાબુ અથવા પ્રક્ષાલક, એ પણ સ્વભાવે બેઝિક. તમે જોઈ ગયા છો સેપોનિફિકેશન, સાબુનીકરણની પ્રક્રિયા NaOH અથવા તો KOH નો યુઝ કરતા હતા. ફેટી એસિડની પ્રક્રિયા કરતા હતા ગ્લિસરોલના ટ્રાય એસ્ટર તરીકે 9મા 10માની અંદર. ઓકે, તો આલ્કલી મતલબ બેઝ. આલ્કલી મતલબ બેઝ, જે રૂટીનમાં આપણે બેઝિક પદાર્થો લઈએ છીએ. એસિડિક પદાર્થો, અસંખ્ય એસિડિક ખાટા પદાર્થોનો આપણે યુઝ કરીએ છીએ. બીજા એસિડ આપણે સફાઈ કરતા તરીકે એસિડનો પણ યુઝ કરીએ છીએ. ક્ષાર, સૌથી સાદું એક્ઝામ્પલ NaCl. ઓકે, એક પ્રકારનો ક્ષાર છે. તો આવા અસંખ્ય ક્ષાર આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. રંગકો, પેન્ટ, તમે બોર્ડ ઉપર જોવો છો અલગ અલગ કલરથી મેં લખ્યું છે, તો જુદા જુદા રંગ આના માટે જવાબદાર છે. આપણે વિવિધ કપડાને રંગવા માટેની ડાઈઝ યુઝ કરીએ છીએ. આપણી દિવાલને રંગવા માટે, કોઈ ધાતુની સપાટીને રંગવા માટે વિવિધ પ્રકારના રંગકોનો ઉપયોગ કરીએ છીએ. ઔષધો 2 વાર આવી ગયા છે, ત્યાં ચર્ચા કરશું. સફાઈ કરતા પદાર્થો, સાબુ, પ્રક્ષાલક, શેમ્પુ, ડિટર્જન્ટ, આ બધી વસ્તુ. ઓકે, ડિટર્જન્ટ એ જ પ્રક્ષાલક થયો. સફાઈ કરતા પદાર્થો આપણી રૂટીનમાં યુઝ કરીએ છીએ, એ બધા સફાઈ કરતા પદાર્થો. પોલિમર પદાર્થો, જો ખૂબ કામનો શબ્દ છે પોલિમર. અત્યારે પ્લાસ્ટિકનો યુગ ચાલે એવું કહી શકાય. ઓકે, 21મી સદીમાં આપણી આસપાસ જોવો તો તમને કોઈ એવી વસ્તુ મળવી મુશ્કેલ હશે કે જ્યાં પ્લાસ્ટિક ન હોય. રસોડામાં 30-40-50% સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે. બધી વસ્તુઓ પ્લાસ્ટિકની આવવા માંડી. જે આપણા ઘરે પહેલા બધી વસ્તુ ધાતુની આવતી, એ હવે પ્લાસ્ટિક એની જગ્યાએ સ્થાન લેવા માંડ્યું છે. દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો કંઈક ને કંઈક રોલ હોય, કાં તો થોડા ગણે હશે, કાં તો સંપૂર્ણપણે. તો પ્લાસ્ટિક તો આપણી આસપાસ એક ઘટક બની ગયો છે. તો બધા પ્લાસ્ટિક રસાયણ વિજ્ઞાનની દેણ છે. અસંખ્ય, તમે ખાલી લિસ્ટ તો બનાવો, તમારા ઘરમાં જેટલી વસ્તુ છે એ બધી વસ્તુમાં ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક આવશે જ. બધી જગ્યાએ પ્લાસ્ટિક આવી ગયું છે. ઓકે, તો પોલિમર પદાર્થો. ઔષધો, ખૂબ જ અગત્યની વાત છે કે ભાઈ ઔષધો આપણા શરીરમાં જે વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે, એ રોગોને મટાડવા માટે આપણે બહારથી મેડિસિન, દવા ખાઈએ છીએ, ઔષધો. તો ઔષધોમાં પણ આપણે ખૂબ જ આગળ વધી ચૂક્યા છીએ. ઔષધો, અસંખ્ય ઔષધો. જો પહેલાના સમયમાં ઘણી બધી એવી બીમારી હતી કે જેની કોઈ દવા નહોતી, અસરકારક ઇલાજ અથવા તો સારવાર નહોતો, પણ હાલમાં આપણે ઘણા બધા એમાં સફળ થયા છીએ. ઘણી બધી એવી બીમારીઓની આપણે ઔષધિ શોધી કાઢી છે, દવાઓ શોધી કાઢી છે. એમાંથી અગત્યને 2 વાત કરીએ તો કેન્સર અને એડ્સ, જે ખૂબ જ 2 ભયાનક જેને રોગ કહી શકાય એવા 2 છે, કેન્સર અને એડ્સ. ઓકે, કેન્સરની સારવારમાં વપરાતી હાલમાં શોધાયેલી દવાઓ એની 2 આપી છે, સિસ્પ્લેટિન અને ટેક્સોલ. આ બંને ઔષધિઓના નામ છે. ઓકે, આના બંધારણ અત્યારે જરૂર નથી, જરૂર પડશે ત્યારે કહીશ. અત્યારે 2 નામ યાદ રાખજો. કેન્સરની સારવારમાં કઈ 2 ઔષધિઓ વપરાય? તો સિસ્પ્લેટિન. આ બધા મિનિંગ ખબર પડી જશે ધીમે ધીમે જેમ જેમ આગળ કેમેસ્ટ્રી ભણશો. હજી તો કેમેસ્ટ્રીના પહેલા ચેપ્ટરમાં, બીજા લેક્ચરમાં છો. હવે 30 ચેપ્ટર ભણવાના. કેટલા? 30. ઘણા બધાને છે ને અત્યારથી આમ પ્રશ્નો ચાલુ થઈ ગયા હોય, પણ આ બધા પ્રશ્નોનો જવાબ મળશે યોગ્ય સમયે. 30 ચેપ્ટર આપ્યા છે આપણે. ઓકે, એટલે શાંતિ રાખજો, લગભગ બધું આવી જશે, કાંઈ બાકી જ નહીં રહેવા દઈએ. અને નહીં આવતું હોય ટેક્સ્ટ બુકમાં નહીં, આપણે એનો પણ ઉલ્લેખ કરી નાખશું. સિસ્પ્લેટિન અને ટેક્સોલ આ કેન્સરની સારવાર માટે વપરાતી દવા છે. એડ્સ માટે એઝિડોથાઇમિડિન, AZT શોર્ટ ફોર્મ, એનું ફૂલ ફોર્મ કયો તો એઝિડોથાઇમિડિન. એડ્સ માટે વપરાતી ઔષધિઓ છે. તો આપણે અસંખ્ય ઔષધિઓ યુઝ કરીએ છીએ, એ પણ એક પ્રકારના રાસાયણિક પદાર્થો છે. આ સિવાય ખાદ્ય પદાર્થોમાં રસાયણ વિજ્ઞાન. તો જો આપણે અત્યારે માર્કેટમાં ઘણા બધા ખાદ્ય પદાર્થો, ચોકલેટ, બિસ્કિટ, વેફર, આવી બધી અસંખ્ય પ્રોડક્ટ, બ્રેડ કે કોઈ પણ અથાણા માર્કેટમાં મળે છે. પેકેજિંગ ફૂડ, લગભગ બધી જ વસ્તુઓ જે ઘરે બનાવે છે માર્કેટમાં પેક કરેલી, પેકિંગ હાલતમાં પણ મળે છે. હવે તમે કોઈ વસ્તુ છે એને તમે પેક કરીને લાંબા સમય મૂકી રાખશો તો એ ખરાબ થઈ જાય. આપણા ઘરે કોઈ વસ્તુ બનાવી હોય તો આપણે વધીને 1 દિવસ કે 2 દિવસ એ વસ્તુ સારી રહી શકે, પણ એને 15 દિવસ, મહિનો, 2 મહિના કે 6 મહિના સુધી સારી રાખવી હોય તો એમાં કંઈક ને કંઈક રાસાયણિક પદાર્થો ઉમેરવા પડે. આવી તમને ખબર હશે કે ભાઈ દાખલા તરીકે આપણા ઘરે કોઈ તળેલી વસ્તુ હશે, આપણે ઘરે વેફર્સ કે એવું કંઈક વસ્તુ, તળેલી વસ્તુ બનાવશું તો એ તળેલી વસ્તુ લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી સારી રહે. તમે 10-15 દિવસ પછી એ વસ્તુ ખાશો તો એનો સ્વાદ તમને ખરાબ લાગશે. જો આ બધાને અનુભવ જ છે કે ભાઈ 10-15 દિવસ પછીનો સ્વાદ ખરાબ થઈ જાય છે, બગડી જાય છે. પણ માર્કેટમાં જે કઈ વસ્તુઓ મળે છે એ જ વેફર માર્કેટમાં મળે છે, તળેલી, પેકિંગ કરેલી બેગમાં મળે છે. ઓકે, પ્લાસ્ટિકની પેકિંગ કરેલી બેગ. તો એ તો 6 મહિના સુધીને કાંઈ નથી થતું, અમુક પ્રોડક્ટને વર્ષ દિવસ સુધી કાંઈ નથી થતું. કેમ આવું? તો કે એમાં પ્રિઝર્વેટિવ, કેટલાક રાસાયણિક પદાર્થો એડ કર્યા હોય. જોજો એના રેપર ઉપર લખ્યું જ હશે પ્રિઝર્વેટિવ. ખાદ્ય પદાર્થ સંરક્ષક,
ખાદ્ય પદાર્થ સંરક્ષક, અંદર રહેલા ખાદ્ય પદાર્થોનું રક્ષણ કરવા માટેમાં વિવિધ પ્રકારના પદાર્થો આપણે એડ કરીએ છીએ. તો ખાદ્ય પદાર્થમાં પણ રાસાયણિક પદાર્થો ઉમેરવામાં આવે છે. આ સિવાય બળતણ તરીકે, આ તો સૌથી કામનો પોઈન્ટ થયો. ઓકે, બળતણ મતલબ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો, એલપીજી, સીએનજી, આ બધા બળતણો આપણે રૂટીનમાં યુઝ કરીએ છીએ. હવે આના વગર તો લાઈફ વિચારો જોઈએ. પેટ્રોલ, ડીઝલ, કોલસો કે એવું ન હોય, સીએનજી, એલપીજી ગેસ ન હોય તો વિચારો જોઈએ. પાછા હા, એ યુગમાં જતા રહીએ, આદિવાસી યુગમાં જતા રહીએ. આપણે પહેલાના સમયમાં 1000 વર્ષ પહેલા જીવતા હતા એવા. ઓકે, કાંઈ વસ્તુ જ નહીં વધે આપણી પાસે, ઇલેક્ટ્રિસિટી જનરેટ નહીં કરી શકે, કાંઈ પણ નહીં થાય. તો બળતણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ પણ રસાયણ વિજ્ઞાનના કારણે જ સંભવિત બન્યું છે. તમે 10માં એનું વિભાગીય નિસ્યંદન ભણી ગયા છો. ઓકે, બહુ સારી રીતે, તો મારે એની ડિટેલમાં ચર્ચા નથી કરવી. તો બળતણ આપણે અસંખ્ય ધાતુ અને મિશ્ર ધાતુ ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ. આ બધું મળે જમીનમાંથી, ધાતુ જમીનમાંથી મળે, પણ એનું શુદ્ધિકરણ તો કરવું પડશે ને. તમે આની કેટલી ટેકનિક જોઈ ગયા હતા, ફીણ પ્લવન પદ્ધતિ, ચુંબકી અલગીકરણની પદ્ધતિ, આવું બધું હોલ હેરોલ્ડ પદ્ધતિ જોઈ ગયા હતા. એલ્યુમિનામાંથી, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ છૂટું પાડવાની આખી ટેકનિક ભણી ગયા હતા. તો એ બધી જો એમાં ક્યાંક ને ક્યાંક રાસાયણિક પ્રક્રિયાઓ આવતી હતી. તો ભાઈ આ વિવિધ પ્રકારની ધાતુ આપણી આસપાસ, આપણા ઘરમાં આપણે વિવિધ વસ્તુઓ, વાસણો વિવિધ પ્રકારની ધાતુઓમાંથી બનાવીએ છીએ. આ સિવાય અલગ અલગ ધાતુઓ મિશ્ર કરીને અસંખ્ય મિશ્ર ધાતુઓ આપણે બનાવી શકીએ છીએ. સ્ટીલ, પિત્તળ, 22 કેરેટ ગોલ્ડ, આ બધી મિશ્ર ધાતુઓ ઓકે આપણે રૂટીન લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ. તો આવી બધી મિશ્ર ધાતુઓ તો બધી જગ્યાએ રસાયણ વિજ્ઞાન ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ આપણી સાથે સંકળાયેલું છે. આ સિવાય પણ એવી અસંખ્ય ઘટનાઓ છે કે જ્યાં રસાયણ વિજ્ઞાન આપણી સાથે સંકળાયેલું છે. આધુનિક સમયમાં આપણે ઘણા બધા વિવિધ પ્રકારના ચુંબકીય ગુણધર્મો ધરાવતા પદાર્થો બનાવી શક્યા છે. પ્રકાશીય ગુણધર્મો ધરાવતા પદાર્થો બનાવી શક્યા. અતિ સુવાહક પદાર્થો, જો આ બધા ખૂબ જ અગત્યના પોઈન્ટ છે. અતિ સુવાહક, અતિ સુવાહક, સુવાહક તમને ખબર છે પદાર્થના 2 પ્રકાર હોય, આમ તો 3: સુવાહક, અવાહક અને અર્ધવાહક. ઓકે, સુવાહક મતલબ જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકે એને સુવાહક પદાર્થ કહેવાય. ઓકે, પણ હવે સુપર કંડક્ટર એને કંડક્ટર કહેવાય. સુપર કંડક્ટર અતિ સુવાહક, ઓકે, કે ભાઈ જેની વાહકતા ખૂબ ઊંચી હોય, જેની વીજ વાહકતા ખૂબ જ ઊંચી હોય એવા પદાર્થોને શું કહેવાય? અતિ સુવાહક પદાર્થો. જે સુવાહક પદાર્થો છે ને એમાંથી વિદ્યુતનું વહન થાય. ઓકે, પણ એમાં એનો થોડો હજી અવરોધ હોય તો એમાંથી જ્યારે વિદ્યુતનું વહન થાય ને ત્યારે એ વસ્તુ ગરમ થઈ જાય. જો આપણી ઘરે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હશે અને તમે લાંબા સમય સુધી ચાલુ રાખો તો એ વસ્તુ ગરમ થાય છે. સૌથી અનુભવેલી વાત તમારો મોબાઈલ. તમે 1-2 કલાક ગેમ રમો છો તો એમાં મોબાઈલમાં વિડીયો જોયા કરો 2-3 કલાક સુધી, તો મોબાઈલ ગરમ થઈ જાય છે. આવું શા માટે? ઓકે, કમ્પ્યુટર ગરમ થઈ જાય છે, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ બધી એને ટચ કરશો બહારથી તો એ ગરમ લાગશે, એની બોડી ગરમ લાગશે. મોબાઈલમાં બધાએ અનુભવ કરેલો છે કે ભાઈ મોબાઈલને અડધી કલાક એક ધારો સતત તમે ઉપયોગમાં લ્યો તો મોબાઈલની સપાટી ગરમ થઈ જાય. શું કામ? તો કે ભાઈ અંદર વહન થાય છે, વિદ્યુતનું વહન થાય છે, તો આ વિદ્યુતના વહનના કારણે કંઈક અવરોધ હોય છે, જે તે ધાતુનો અવરોધ, અને એના કારણે ઉષ્મા બહાર ફેંકાય છે એટલે ગરમ થાય છે. તો એ રોકવા માટે આપણે કેટલાક અતિ સુવાહક પદાર્થો બનાવ્યા જેની વાહકતા ખૂબ ઊંચી હોય, અવરોધ ખૂબ નીચો હોય, મતલબ નિયર અબાઉટ ઝીરો. ઝીરો તો ના હોય પણ ઝીરોની ખૂબ નજીક, અવરોધ ખૂબ મિનિમમ હોય એવા પદાર્થોને શું કહેશું આપણે? અતિ સુવાહક પદાર્થો. આ સિવાય કેટલાક નેનો પદાર્થોનું આપણે નિર્માણ કરી ચૂક્યા છીએ. નેનો પાર્ટિકલ્સ, નાના ઘનકણોનું આપણે નિર્માણ કરી શક્યા છીએ. ઓપ્ટિકલ ફાઇબર, જો તમે નેટ યુઝ કરો છો 4G અને 5G સુધી આપણે પહોંચીએ છીએ હવે ધીમે ધીમે. ઓકે, તો ઓપ્ટિકલ ફાઇબરના કારણે બધી કનેક્ટિવિટી, દૂરસંચારની જે કંઈ પ્રણાલીઓ છે એમાં ક્રાંતિ સર્જાઈ ગઈ છે. નવી ટેકનિક એમાં સતત ને સતત વિકાસ પામતી જાય છે. તો દરેક જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક પદાર્થોના બધા આ બાજુના સેક્શન છે, ખૂબ જ અગત્યના સેક્શન છે કે જે એક ક્રાંતિ આવી ગઈ છે એના કારણે. તો આ બધા રસાયણ વિજ્ઞાનની અગત્યતા છે. હવે જો આ બધી વસ્તુનો તમે ક્યાંક ને ક્યાંક ડેઇલી લાઈફમાં ઉપયોગ કરો છો. દરેક વસ્તુનો ક્યાંક ને ક્યાંક ડેઇલી લાઈફમાં ઉપયોગ કરો છો. આપણે જે કપડાં પહેરીએ છીએ વિવિધ પ્રકારના રેસામાંથી બને છે, એને મોડિફાઈડ કરે છે, કારખાનાની અંદર એને ચળકાટ આપે છે, વોશ કરે છે, અને વિવિધ પ્રકારનો કલર આપે છે, શેડ આપે છે. તો બધી જગ્યાએ રાસાયણિક પદાર્થો સંકળાયેલા. આપણું મકાન બનાવવા માટે, ઘર બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, આ બધી વસ્તુ, ચૂનો, આ બધી વસ્તુ વપરાય છે. આ બધા રાસાયણિક પદાર્થો છે. તો આવાસ માટે ફર્નિચર બનાવીએ છીએ, અંદર આપણે વિવિધ પ્રકારની ધાતુ, લાકડું આ બધું મિક્સ કરીને વિવિધ પ્રકારના એડેસિવ મતલબ ગુંદર જેવા પદાર્થો, ફેવિકોલ, ગુંદર, આ બધાનો ઉપયોગ કરીએ છીએ. આવાસ બનાવીએ છીએ. તો અન્ન, વસ્ત્ર અને આવાસ, ખાદ્ય પદાર્થોમાં રસાયણ વિજ્ઞાન છે, વસ્ત્રમાં રસાયણ વિજ્ઞાન છે, આવાસ મતલબ મકાન બનાવવા માટે રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. તો મનુષ્યની પાયાની જરૂરિયાતો
અન્ન, વસ્ત્ર અને આવાસ. આ સિવાયની આપણી ડેલી લાઈફની લગભગ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. તો આટલા બધા ફાયદા છે રસાયણ વિજ્ઞાનના. તો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું? તો બોર્ડ ઉપર લખીએ છે કે ભાઈ આ બધી રસાયણ વિજ્ઞાનની અગત્યતા. આ બધાના કારણે આપણું જીવન ઘણું બધું સરળ બની ગયું છે. તો આટલો બધો ફાયદો છે. રસાયણ વિજ્ઞાન જાણતા હોય તો આ બધી વસ્તુ આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ. તો આના વિશે જાણતા હોય તો આપણે એનો યુઝ સરળતાથી કરી શકીએ. તો આ તો વાત થઈ ગઈ રસાયણ વિજ્ઞાનની અગત્યતા, ફાયદાની ચર્ચા કરી ગયા. હવે જોજો, જેમ સિક્કાને બે બાજુ હોય, દરેક વસ્તુના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ હોય છે. ભાઈ રસાયણ વિજ્ઞાનના કારણે ચલો આટલી બધી આપને આધુનિકતા મળી ગઈ, આટલી બધી વસ્તુ આપને પ્રાપ્ત થઈ ગઈ, આટલી બધી આપણી લાઈફ સરળ બની ગઈ, તો એના કેટલાક નુકસાન પણ છે. તો રસાયણ વિજ્ઞાનની થી થતા નુકસાન શું અથવા તો ગેરફાયદા. પેલા ફાયદા હતા તેની સામે આપણે લખીએ ગેરફાયદા. તો સૌથી મોટો ગેરફાયદો પ્રદૂષણ. મારે આના એક ઉપર જ ચર્ચા કરવી છે. સૌથી મોટો ગેરફાયદો શું? પ્રદૂષણ. જોજો અત્યારે તો ભયંકર પ્રદૂષણ છે. આજથી 100 વર્ષ પહેલા કે 200 વર્ષ પહેલા તમે વિચારો આટલું બધું પ્રદૂષણ હતું નહોતું. કારણ તો કે ભાઈ ત્યારે રસાયણ વિજ્ઞાન નહીં એટલી બધું. આજથી 100 અત્યારે જેટલી વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, આજથી 200 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા આટલી બધી વસ્તુ હતી નહીં. તે રસાયણ વિજ્ઞાનનો એટલો બધો વિકાસ નહોતો થયો. તો સામે નુકસાન પણ ઓછું હતું, પણ લાઈફ થોડીક હાર્ડ હતી. અત્યારે લાઈફ સહેલી બની ગઈ, પણ સામે નુકસાન એટલું બધું છે. તમે એક સાદું એક્ઝામ્પલ લ્યો કે ભાઈ પહેલા આપણા ઘરમાંથી વિચારો 100 વર્ષ પહેલા રસોઈ બનાવવા માટે શું ગેસના સિલિન્ડર હતા. પૂછજો ઘરે, દાદીમાને પૂછજો 100 વર્ષ પહેલા આપણા ઘરે ગેસ આવતો, એલપીજી સિલિન્ડર આવતું. ઓકે, શું યુઝ કરતા બિચારા? લાકડાનો યુઝ, કોલસાનો યુઝ કરતા. આંખો બળતી, હેરાન થતા. કેટલા બધા લાકડા બહારથી લઈ આવવા પડે ઉપાડીને, અને ધુમાડાની અંદર રસોઈ બનાવવી પડતી. તો ત્યારે મુશ્કેલી હતી. ત્યારે કોઈ આવી બધી બળતણો નહોતા, વાહનો નહોતા. ત્યારે 100 વર્ષ પહેલા 200 વર્ષ પહેલા આટલા બધા હતા, પણ આટલા બધા નહોતા. લિમિટેડ લોકો પાસે હતા. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એટલું બધું પ્રાપ્ય નહોતું. તો ત્યારે આટલા બધા વાહનો નહોતા. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. ઘણો બધો ખાસો સમય લાગતો હતો. હવે લાઈફ સહેલી બની ગઈ. હવે આપણી પાસે તો બધા પાસે પર્સનલ ગાડીઓ થઈ ગઈ છે. ઓકે, ઘણી બધી વસ્તુ આપણે પર્સનલ યુઝ કરીએ છીએ, પણ એની સામે કેટલાક નુકસાન થઈ ગયા. ત્યારના સમયમાં આવું બધું હતું નહીં, તો પ્રદૂષણ ઓછું હતું. પણ હાલના સમયમાં આ બધી વસ્તુના કારણે પ્રદૂષણ વધી ગયું. રેફ્રિજરેટર નહોતા ત્યારે, આજથી 100 વર્ષ પહેલા એસી નહોતા, તો હાનિકારક વાયુ વાતાવરણમાં ફેંકાતા નહીં. હાલમાં આ બધી વસ્તુ છે તો હાનિકારક વાયુ વાતાવરણમાં ફેંકાય છે. તો સૌથી મોટો પ્રશ્ન છે પ્રદૂષણ. ઓકે, આ સૌથી મેઇન પ્રશ્ન છે. રસાયણ વિજ્ઞાનના કારણે ગેરફાયદો આપને થયો છે. તો દરેકે દરેક જગ્યાએ જેમ ફાયદો એમ સામે નુકસાન પણ હોય. પણ છતાં હવે આપણે એક નવા રસ્તે આપણે વળ્યા છીએ કે ભાઈ આપણે જે કંઈ પદાર્થોનું ઉત્પાદન કરીએ છીએ, કોઈ નવી રીતે એક નવી શાખાનો ઉદ્ભવ થયો. રસાયણ વિજ્ઞાનની એક નવી શાખા, જેને ગ્રીન કેમેસ્ટ્રી તરીકે, ગ્રીન કેમેસ્ટ્રી, હરિયાળું રસાયણ વિજ્ઞાન ગુજરાતીમાં કયો તેને શું કહેવાય? ગ્રીન મતલબ હરિયાળું. ઓકે, હરિયાળું રસાયણ વિજ્ઞાન એક નવી જ શાખા, આધુનિક સમયમાં એક નવી જ શાખાનો વિકાસ થયો, જેને નામ આપ્યું ગ્રીન કેમેસ્ટ્રી. મતલબ કોઈ પણ રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન એવી રીતે કરીએ, કોઈ પણ રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન એવી રીતે કરીએ કે જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, કે જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. એને કહેવાય ગ્રીન કેમેસ્ટ્રી. કોઈ પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ તો એ વસ્તુનો યુઝ આપણે એવી રીત ચેન્જ કરી નાખી, એવી રીતે કરીએ કે જેથી પર્યાવરણ જોખમાય નહીં, પર્યાવરણને હાનિ ન થાય. તો એ રસાયણ વિજ્ઞાનની એ શાખાને કહેવાય ગ્રીન કેમેસ્ટ્રી. આનું એક સાદું એક્ઝામ્પલ આપું એટલે તમે સમજી જશો કે ભાઈ પહેલાના સમયમાં આપણે બળતણ તરીકે લાકડા અથવા તો કોલસાનો યુઝ કરતા હતા. ઓકે, તો એના કારણે પ્રદૂષણ ઘણું બધું ફેલાતું હતું. એના પછી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવ્યા, તો એના કારણે પણ હજી અત્યારે ડીઝલ વાહનો, પેટ્રોલના વાહનોના કારણે ભયંકર માત્રામાં પ્રદૂષણ ફેલાય છે. વાતાવરણની અંદર વિવિધ પ્રકારના ઝેરી વાયુઓ ફેલાય છે, ઉમેરાય છે. તો આ પેટ્રોલ, ડીઝલનો એક સેફ ઓપ્શન આપણે શોધી નાખ્યો, એલપીજીને. એના કરતાં આગળ વહી ગયા આપણે સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓકે, તો આપણે શું કર્યું? ખાલી એક જોજો, એક ઓપ્શન શોધી નાખ્યો, નવો રસ્તો શોધી નાખ્યો. વાહન તો હજી ચાલે છે, જેમ ડીઝલથી ચાલતું હતું, પેટ્રોલથી ચાલતું હતું, એમ એલપીજી અથવા તો સીએનજીથી ચાલતી બસો આવી ગઈ. તો આપણે એક ઓપ્શન નવું રિપ્લેસ કરી નાખ્યું. તો હવે પદાર્થ તો એનું જ થાય છે, અથવા તો પ્રક્રિયા તો એની જ થાય છે, પણ હવે પર્યાવરણ એટલું બધું જોખમાતું નથી જેટલું પહેલા જોખમાતું હતું. આનું બીજું એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે રેફ્રિજરેટર અને એસીમાં. રેફ્રિજરેટર અને એસીની અંદર પેલા ફ્રીઓન ક્લોરોફ્લોરો કાર્બન યુઝ કરતા હતા, CFC, ક્લોરોફ્લોરો કાર્બન, અથવા તો નામ તમે સાંભળ્યું છે ફ્રીઓન. આ ફ્રીઓન એક શ્રેણીનું નામ છે. ફ્રીઓન પ્રકારના વાયુ આપણે
રેફ્રિજરેટર અને એસીની અંદર યુઝ કરતા હતા. પણ આ જે સીએફસી છે એ ઓઝોનના સ્તરને નુકસાન કરતા હતો. ઓઝોન O3 આ તમને ખબર જ છે એટલે હું ફટાફટ આની વાર્તા કરી નાખું છું. ઓકે, ઓઝોનના લેયરમાં ખવાણ થવા માટે જવાબદાર ક્લોરોફ્લોરોકાર્બન, આવું તમે ભણી ગયા છો. કાર્બન સાથે ફ્લોરિન અને ક્લોરિન જોડાયેલા હોય તેને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય. એમાં ઘણા બધા સભ્યો છે ફ્રીઓનમાં. ઓકે, અત્યારે આપણે જનરલ ચર્ચા કરશું. તો સીએફસી જે એ શું કરતા હતા? આપણે રેફ્રિજરેટર અને એસીની અંદર જે કંઈ ગેસ યુઝ કરીએ છીએ પહેલાના સમયમાં ફ્રીઓન યુઝ કરતા હતા. તો એ ફ્રીઓન શું કરતો હતો? જ્યારે એમાંથી લીકેજ થશે ને વાતાવરણમાં જશે તો એ વાતાવરણના ઉપરના ભાગમાં ઓઝોનનું લેયર છે જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે પૃથ્વીનું રક્ષણ કરે છે. તો પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી. પણ આ સીએફસી ઓઝોનના સાથે પ્રક્રિયા કરીએ ને ઓઝોનના સ્તરનું ખવાણ કરશે, વિઘટન કરી નાખશે, ઓઝોનનું વિઘટન કરી નાખશે O2 અને O1. તો ઓઝોનના સ્તરમાં ખવાણ માટે જવાબદાર હતો. રેફ્રિજરેટર અને એસીની અંદર પહેલાના સમયમાં સીએફસી વપરાતો. જ્યારે ગ્રીન કેમિસ્ટ્રીની શરૂઆત થઈ તો આપણે એનો સેફ ઓપ્શન શોધવા માટે પ્રયત્ન કર્યો. ચલો, રેફ્રિજરેટર અને એસી તો ચલાવવા જ પડશે, તો આપણે ટેવ પડી ગઈ છે. પણ હવે એની અંદર વાયુ જે નુકસાન કરતા છે સીએફસી, એની જગ્યાએ આપણે કોઈ નવો ઓપ્શન શોધી કાઢીએ કે જે ઓઝોન સાથે નુકસાન કરતા ન હોય. તો હાલમાં આપણે એની જગ્યાએ ટેટ્રાફ્લોરો ઇથિન યુઝ કરીએ છીએ. શું યુઝ કરીએ છીએ? ટેટ્રાફ્લોરો ઇથિન. ઓકે, HFC. તો આ CFC હતો, એની જગ્યાએ હાલમાં આપણે શું કરીએ છીએ? યુઝ ટેટ્રાફ્લોરો ઇથિન. પણ આ ટેટ્રાફ્લોરો ઇથિન જે કાંઈ હવે એસી અને રેફ્રિજરેટરમાં યુઝ કરીએ છીએ એ ઓઝોનના સ્તર સાથે કોઈ પ્રક્રિયા કરતો નથી. ઓઝોન સાથે કોઈ પ્રક્રિયા કરતો નથી. મતલબ હવે ઓઝોનના સ્તરને નુકસાન થતું નથી. તો જોજો, હવે એંગલ ચેન્જ કરી નાખ્યો. ભાઈ પહેલાં રેફ્રિજરેટર ને એસી ચાલતા હતા અને હજી પણ ચાલે છે. પણ પહેલાં જ્યારે રેફ્રિજરેટર ને એસી ચાલતા ત્યારે એમાં નુકસાન કરતા વાયુ હતો CFC. પણ હાલમાં એનો સેફ ઓપ્શન આપણે ટેટ્રાફ્લોરો ઇથિન એમાં યુઝ કરીએ છીએ. મતલબ આપણે પર્યાવરણને ઓછું જોખમ થાય, પર્યાવરણને હાનિ ઓછી પહોંચે એવો આપણે સેફ રસ્તો શોધી કાઢ્યો. એને કહેશું આપણે ગ્રીન કેમિસ્ટ્રી. તો ગ્રીન કેમિસ્ટ્રીમાં તો અસંખ્ય એક્ઝામ્પલ છે. પહેલાના સમયમાં વપરાતા એની હાનિકારક હતા અને હાલમાં આપણે એની જગ્યાએ કોઈ સેફ ઓપ્શન આપણે શોધી કાઢ્યા છીએ. ઓકે, તો આ રસાયણ વિજ્ઞાનના ફાયદા અને ગેરફાયદાની વાત થઈ ગઈ. ઓકે, આ સિવાય રસાયણ વિજ્ઞાનના ફાયદામાં એક વાત રહી ગઈ, ખૂબ જ અગત્યની હતી, ખાતરો. આપણે જે ખોરાક માટે જેના ઉપર આધાર રાખીએ છીએ વનસ્પતિ ઉપર. ઓકે, આ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે ખેતરની અંદર વિવિધ પ્રકારના ખાતરનો છંટકાવ કરીએ, ખાતર આપીએ છીએ. ઝડપથી એની વૃદ્ધિ વિકાસ થાય, પાક વધારે ઉત્પાદન થશે. આ સિવાયનું રક્ષણ કરવા માટે વિવિધ પ્રકારના કીટનાશકો, જંતુનાશકો, નિંદામણનાશકોનો યુઝ કરીએ છીએ. આ પણ બધા રાસાયણિક પદાર્થો જ છે. સાથે સાથે આપણે એના કેટલાક ગેરફાયદા પણ જોઈ ગયા. એક નવી બ્રાન્ચની વાત પણ કરી ગયા. ભાઈ ગ્રીન કેમિસ્ટ્રી શું છે એની પણ ચર્ચા કરી ગયા. બે અગત્યના પ્રશ્નો વચ્ચે જતા રહ્યા. કેન્સરની સારવારમાં માટે વપરાતી ઔષધ અને એઇડ્સની સારવાર માટે વપરાતી ઔષધ. ઓકે, તો રસાયણ વિજ્ઞાન ખૂબ જ પ્રગતિ કરી છે. ઘણી બધી સુવિધા આપણે પૂરી પાડી છે. સામે ઘણા બધા નુકસાન પણ થયા છે. હવે આપણે એમાંથી સેફ રસ્તા શોધવા માટે પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ એનો ઓપ્શન મળી જાય તો આપણે પર્યાવરણને ઓછામાં ઓછું જોખમ થઈ શકે. નેક્સ્ટ, આપણે 21મી સદીમાં વિજ્ઞાન વિશે ઘણું બધું મેં બોર્ડ ભરી દીધું હતું. એટલી બધી વસ્તુઓમાં આપણે વિજ્ઞાન યુઝ કરીએ છીએ, રસાયણ વિજ્ઞાન યુઝ કરીએ છીએ. છતાં પણ આપણી સામે ઘણા મોટા પડકારો છે, ઘણા બધા પડકારો છે. એમાંથી મુખ્ય પડકારોની હું વાત કરું તો ગ્રીન હાઉસ વાયુ ઘણા બધા છે. ગ્રીન હાઉસ એમાંથી મુખ્યત્વે મિથેન, CO2. આનો જે આપણે યોગ્ય નિકાલ કરી શકવા માટે આપણી પાસે કોઈ અત્યારે હજી ઓપ્શન મળ્યો નથી કે ભાઈ આ ગ્રીન હાઉસ વાયુઓ છે એ પૃથ્વી માટે ખૂબ જ નુકસાન કરતા છે કે એના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધતું જાય છે અને પૃથ્વીનું તાપમાન વધે તો ઘણી બધી હાનિકારક અસરો થઈ શકે. ધ્રુવીય પ્રદેશના બરફ પીગળશે, દરિયાની સપાટી ઊંચી આવશે, વરસાદ અનિયમિત બની જશે, નદીઓમાં પૂર થશે, જમીનનું ધોવાણ વધી જશે, પૃથ્વીનું તાપમાન વધશે તો જમીનમાંથી ભેજ ઘટી જશે, તો વનસ્પતિનો વિકાસ અટકી જશે. આવી અસંખ્ય હાનિકારક અસરો થાય છે. તો હજી આનો આપણી પાસે હજી કોઈ કમ્પ્લીટ ઓપ્શન નથી મળ્યો કે ભાઈ આપણે 100% નિશ્ચિંત થઈ જાય કે ભાઈ ભલે ઉત્પન્ન થતા. આવો કોઈ હજી આપણી પાસે રસ્તો નથી. ટેમ્પરરી રસ્તાઓ આપણે શોધ્યા છે પણ પરમેનન્ટ રસ્તો આપણે નથી મળ્યો. જૈવ રાસાયણિક પ્રક્રિયાને સમજવી. જો અત્યારના પડકાર કે જેમાં હજી આપણે સંપૂર્ણપણે જાણી શક્યા નથી એવા પડકાર. તો ફાયદા અને ગેરફાયદા તો જોઈ ગયા કે ભાઈ ઘણા બધા આગળ રહી ગયા, પણ હજી એવી ઘણી બધી જગ્યા છે કે અહીંયા આપણે હજી ઊણા છીએ, હજી આપણે એના વિશે એટલું બધું જાણતા નથી. તો જૈવ રાસાયણિક પ્રક્રિયા, સજીવ શરીરમાં ચાલતી પ્રક્રિયા, આપણા શરીરમાં ચાલતી બધી પ્રક્રિયા વિશે હજી આપણે કોઈ માહિતી મેળવી નથી અને એને ટેકલ કરવામાં પણ હજી આપણે ઘણા બધા
ઉણા ઉતરીએ છીએ. અત્યારે લાઈવ એક્ઝામ્પલ તમે જોવો જ છો, કોરોના. આપણે કેટલા બધા, આખી દુનિયા ઘૂંટણીએ પડી ગઈ છે. હજી આપણી પાસે વિજ્ઞાનને એનો તાળો નથી મળ્યો, એનો જવાબ નથી મળ્યો આપણે કોરોનાનો. એની ઔષધિ શું હશે ને રોકવા માટે શું ઉપાય કરવા પડે, આવો કોઈ સેફ રસ્તો હજી આપણે દેખાતો નથી. આ મોટો પડકાર છે. આપણે એમ કહીએ છીએ ને વાતમાં કે ભાઈ આપણું વિજ્ઞાન ક્યાં પહોંચ્યું, વાં પહોંચ્યું, ત્યાં પહોંચ્યું, આપણે આ કરી શકીએ, તે કરી શકીએ. તો ખબર પડે કે ભાઈ આપણે હજી વિજ્ઞાનમાં ઘણું બધું કરવાનું કંઈક બાકી છે. તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવી, ઉત્સેચકોનો ઉપયોગ કરવો. ઉત્સેચક મતલબ એક પ્રકારના ઉદ્દીપક. દરેક પ્રક્રિયાની અંદર ઉત્સેચકોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે સમજવાનું બાકી છે. વિશિષ્ટ પ્રકારના પદાર્થોનું નિર્માણ કરવું. વિશિષ્ટ પ્રકારના પદાર્થોનું નિર્માણ કરવું મતલબ બે જુદા જુદા પદાર્થોને જોડી અને કંઈક નવા જ ગુણધર્મો ધરાવતા પદાર્થોનું નિર્માણ કરવું. તો આવા ઘણા બધા પડકારો આપણી સામે છે કે ભાઈ આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં હજી આપણે એટલું બધું જોઈએ એટલે આપણે સમજી શક્યા નથી. આ દરેક ઘટનાઓને ઊંડાણપૂર્વક આપણે સમજી શક્યા નથી. તો આ બધી ઘટનાઓ સમજવા માટે આવનારા સમયમાં આવનારા સમયમાં તમારા જેવા કુશાગ્ર અને સર્જનાત્મક વૈજ્ઞાનિકોની જરૂર છે દેશને. ઓકે, તો તમને પહેલા ચેપ્ટરમાં જ તમને એવું કહી ગયા છે ભાઈ દેશને તમારા જેવા સાયન્ટિસ્ટોની જરૂર છે. તમે અભ્યાસ કરો, ખૂબ ઊંડાણપૂર્વક રસપૂર્વક અભ્યાસ કરો અને આજે કંઈ દુનિયા સામે જે કંઈ પડકારો છે એના તમે સોલ્યુશન શોધો. વિજ્ઞાનની મદદથી તમે એના કંઈક રસ્તાઓ શોધો અને દુનિયાને એની ભેટ આપો. ઓકે, તો દેશને તમારા જેવા કુશાગ્ર અને સર્જનાત્મક વૈજ્ઞાનિકોની, રસાયણશાસ્ત્રીઓની જરૂર જ છે. તો તમે મંડાઈ જાઓ, મંડો વાંચવા, તૈયારી કરવા માંડો અને કંઈક ને કંઈક કામ કરતા હોવા જોઈએ. ઓકે, એટલે તમે અત્યારે તમારો પૂરેપૂરો સમય તમારા ફ્યુચર માટે આપી દો જેથી કરીને તમે દેશને અને દુનિયાને કંઈક આપી શકો. તો આવા બધા પડકારો આપણી સામે છે. તો આ રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના આજના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અહીંયા પૂરી કરી. રસાયણ વિજ્ઞાન શું છે, વિજ્ઞાન શું છે, રસાયણ વિજ્ઞાન શું છે, રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે, ભાઈ આપણે ડેલી લાઈફમાં ક્યાં ક્યાં કામ આવે, એના ફાયદા શું, એના ગેરફાયદા શું છે, નવી બ્રાન્ચ ગ્રીન કેમેસ્ટ્રી શું છે, આ સિવાય અત્યારના જે કંઈ પડકારો છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, તો આ બેઝિક વસ્તુ હતી. આમાંથી તમે ધ્યાનથી વિડીયો લેક્ચર જોજો, દરેક શબ્દને ટેક્સ્ટબુકની અંદર વાંચજો. જે શબ્દો ન સમજાય મને કહેજો. કેટલાક શબ્દોને સાદી દેશી ભાષામાં અહીંયા લખ્યા છે પણ એનું ઇંગ્લિશ નેમ સાઈડમાં જોશો એટલે લગભગ ખ્યાલ આવી જશે. છતાં ન સમજાય તો મને કહેજો, કોલ કરી શકો અથવા તો વોટ્સએપ કરી શકો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. દ્રવ્ય એટલે શું, દ્રવ્ય મતલબ પદાર્થ એટલે શું, એનું વર્ગીકરણ કેવી રીતે થઈ શકે અને એમાં કયા કયા ભાગો આવેલા છે એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આગળ જોશું. ત્યાં સુધી આટલું જોઈ લેજો. આભાર.